નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબ ની અંદર હું સુશીલ કળસરિયા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે જે સ્પેશિયલી ટીવાય બીકોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે છે, જેનું નામ છે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ, જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ જ શકો છો. હવે આજના વિડીયોની અંદર આપણે જે આ 3 પોઈન્ટ છે, જે સિંગલ ટોપિક છે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ, આ છે શું, મતલબ વોટ, બરાબર, પછી આનો ઉપયોગ કઈ રીતે થાય છે, કઈ જગ્યાએ થાય છે, કયા રીઝન થી થાય છે, એનું કઈ રીતે આનું સ્ટ્રક્ચર છે, આ બધા વિશે આપણે થિયરિકલ નોલેજ મેળવવાના છે, જે તમને આગળ એક્ઝામમાં, જે ટૂંક સમયમાં આપણે એક્ઝામ આવે છે થોડા દિવસોની અંદર, એની અંદર ખાસ કરીને કામ લાગવાનું છે. તો આ વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને બને તેટલા તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એ પણ આ કોન્સેપ્ટને થિયરિકલી ઇઝીલી સમજી શકે. આપણો સેકન્ડ વિડીયો પણ આના ઉપર આવશે કે જેની અંદર આપણે પ્રેક્ટિકલી હું તમને દેખાડીશ કે કઈ રીતે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ તમારે લખવાનું છે. બરાબર, હવે આજના વિડીયોની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા સમજીએ કે વોટ ઇઝ નોટિસ, એજન્ડા એન્ડ મિનિટ્સ, કે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ છે શું. હવે જો આપણે આજ નહીં સમજ પડે કે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ છે શું, તો એનો કોઈ અર્થ નથી કે તમે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ લખો છો કે નથી લખતા. કારણ કે જો તમે સમજી જ નથી શકતા તો પહેલો પ્રોબ્લેમ તો એ જ આવશે કે તમે વ્યવસ્થિત રીતે એને લખી જ નહીં શકો. બરાબર, બીજી વસ્તુ એ કે તમને એના વિશે માહિતી જ નથી, તો તમે કઈ રીતે કોન્સેપ્ટને સમજવાનો છો કે આની અંદર ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને કઈ રીતે આનો ઉપયોગ આપણે રિયલ લાઈફમાં પણ કરી શકીએ છીએ. કારણ કે તમારો જે ઇંગ્લિશનો સિલેબસ છે એની અંદર ખાસ કરીને અત્યારે હમણાંના જે સિલેબસનો છે, બરાબર, એની અંદર મોસ્ટલી પોઈન્ટ્સ એ રીતે આપેલા છે કે જે તમારે રિયલ લાઈફમાં પણ શું થાય છે, યુઝેબલ છે. તો ચાલો સમજીએ. તો સૌથી પહેલા કીધેલું છે નોટિસ, એજન્ડા એન્ડ મિનિટ્સ are all related to the conduct of meetings, especially formal settings such as business meetings, organizational gatherings or government proceedings. બરાબર, કે જ્યારે પણ કોઈ પણ બિઝનેસ મીટિંગ હોય કે પછી ફોર્મલ સેટિંગ, જેમ કે બિઝનેસ મીટિંગ છે, બરાબર, કોઈ પણ કન્ડક્ટ મીટિંગ છે, કોઈ મીટિંગ થવાની છે, બિઝનેસ મીટિંગ થવાની છે, કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનલી લોકો મળવાના છે, બરાબર, કોઈ કંપનીના માલિકો કે કંપનીના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એ બધાને ભેગું થવાનું છે અને કોઈ બાબત વિશે ચર્ચા વિચારણા કરવાની છે, કોઈ ટોપિક ઉપર વાતચીત કરવાની છે, કે ગવર્મેન્ટની સાથે કોઈ જે સલાહ સૂચન આપવાનું છે, ગવર્મેન્ટ સાથે કોઈ રીતે જોડાવાનું છે, તો જે કોઈ પણ મીટિંગ્સ થતી હોય છે આ ટાઈપની, એ મીટિંગ્સ માટે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હવે આ થયું નોટિસ, એજન્ડા અને મિનિટ્સ ઇમ્પોર્ટન્ટ શું કામ છે અને કઈ જગ્યાએ એનું કામ છે, કઈ જગ્યાએ યુઝ થાય છે, શા માટે વપરાય છે. બરાબર, હવે આપણે આ વોટ ઇઝ નોટિસ સમજતા પહેલા હું તમને એક પોઈન્ટ કહી દઉં કે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ નું કામ છે જે કોઈ પણ માહિતી છે, બરાબર, એ માહિતીને વ્યવસ્થિત રીતે દરેક જે વ્યક્તિ, જે ઓથોરાઇઝ પર્સન છે એના સુધી પહોંચાડવું, કે જેથી કરીને એ વ્યક્તિને મીટિંગની દરેકે દરેક નાનીથી નાની બાબત વિશે માહિતી મળે. ઘણીવાર નોટિસ, એજન્ડા અને મિનિટ્સ, ખાસ કરીને મિનિટ્સનું કામ એ હોય છે કે લાસ્ટ મીટિંગમાં આપણે શું કર્યું છે, કયા સમયે શું થયું હતું, એ દરેક વિશેની માહિતી જે કોઈ પણ એવા વ્યક્તિ છે કે જે હાજર રહી શક્યા નથી મીટિંગની અંદર, એને મળતી રહે, એના માટે મીટિંગ શું કરવામાં આવે છે, બરાબર, અરેન્જ કરવામાં આવેલી છે, અને એ વ્યક્તિ હાજર રહ્યા નથી કોઈ પણ વેલિડ રીઝનથી, તો એને મિનિટ્સ ની મદદથી સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. આગળ હવે સમજીએ વોટ ઇઝ નોટિસ, કે નોટિસ કહેવાય છે કોને. બરાબર, તો અહીંયા આપણને કીધેલું છે, અ નોટિસ ઇઝ અ ફોર્મલ કમ્યુનિકેશન ઓર અનાઉન્સમેન્ટ ધેટ informs participants about an upcoming meeting. It includes details such as date, time, location and purpose of the meeting. કે અહીંયા હવે તમે જો જોવા જાઓ, બરાબર, જે નોટિસ છે, નોટિસનું કામ શું છે, નોટિસ છે શું, પહેલા સમજીએ. તો નોટિસ એક ફોર્મલ કમ્યુનિકેશન અથવા અનાઉન્સમેન્ટ માટેનો એક આધાર છે. તમે ઘણા વ્યક્તિઓ આમાંથી રેસિડેન્સી કે એપાર્ટમેન્ટમાં રહેતા હશે. તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું, ગોકુલધામ સોસાયટી આપણે મોસ્ટલી લોકો જોતા હશે, બરાબર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તમે મોસ્ટલી જોતા હશો. ત્યાં એક નોટિસ બોર્ડ મારેલું છે કે જ્યારે કોઈ પણ પ્રકારની અનાઉન્સમેન્ટ કરવાની હોય સોસાયટીની અંદર, તો કેમ નોટિસ બોર્ડ પર લખી દેવામાં આવે છે. બસ એ જ વસ્તુ નોટિસ છે. નોટિસનો સિમ્પલ અર્થ થાય છે કે લોકોને સમય, તારીખ, બરાબર, અને
જગ્યાના આધારે અને જે કોઈ પણ મીટિંગનો જે કંઈ પણ હેતુ છે એની સાથે લોકો સુધી માહિતી પહોંચાડે. ફરક એટલો છે કે જે આપણે સોસાયટીની એની અંદર નોટિસ બોર્ડ હોય છે એની પર નોર્મલ નોટિસ હોય છે અને આ બધી નોટિસ કેવી હોય છે? ફોર્મલ કમ્યુનિકેશન માટે, મતલબ બિઝનેસના પર્સપેક્ટિવથી આ નોટિસો આપવામાં આવતી હોય છે. તમારે ઘણીવાર જોજો બેંકની કોઈ પણ માહિતી છે બરાબર, બેંક પણ ઘણીવાર આપણને નોટિસ મોકલશે. ફોર એક્ઝામ્પલ ઇનસફિશિયન્ટ બેલેન્સ તમે રાખો છો બહુ લાંબા સમયગાળા માટે, કે બહુ લાંબા સમયથી તમે એકાઉન્ટની અંદર બેંક એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનું લેવડ દેવડ થઈ નથી, બેંક એકાઉન્ટ એકદમ ફ્રીઝ થવાની તૈયારી છે, તો એ સમયે તમને જે નોટિસ મળે છે બરાબર, એ પણ એક ફોર્મલ નોટિસ જ છે કે જેની મદદથી તમને માહિતી આપવામાં આવે છે. નોટિસના ઘણા બધા ટાઈપ છે, પણ આપણે આ નોટિસ એજન્ડા અને મિનિટ્સની અંદર માત્ર એ ટાઈપની નોટિસ ભણવાની છે કે જે ફોર્મલ છે, મતલબ બિઝનેસ મીટિંગ્સ ને એના બાબતે ભાઈ આ તારીખે આપણે મીટિંગ રાખેલી છે, તો આ તારીખ છે, આ સમય છે, આ જગ્યા છે અને આ હેતુ માટે આપણે આ ઉદ્દેશ્યથી મીટિંગ રાખેલી છે બરાબર, એના માટે આપણે અનાઉન્સમેન્ટ કરવાનું કામ કરે છે, જેનો એક ફિક્સ ફોર્મેટ છે જે બહુ ઇઝી છે બરાબર. હવે એનો રોલ સમજીએ કે એનો જે કાર્ય છે કઈ રીતે થાય છે. તો અહીંયા આપણને કીધેલું છે the purpose of a notice is to ensure that all relevant parties are aware of the meeting and can make necessary arrangements to attend the or participants. It serves as an invitation and provides essential information to participants. હવે માની લો કે તમે કોઈ બિઝનેસ ચલાવો છો બરાબર, બિઝનેસની અંદર તમે જે તમારી સાથે જે કોઈ પણ વ્યક્તિ જોડાયેલા છે, જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોઈ શકે કે તમારા પાર્ટનર્સ છે બરાબર, એને તમે હવે બહુ લાંબા સમયથી કે કોઈ પણ રીઝનથી તમારે એને માહિતી આપવી જરૂરી છે કે ભાઈ આ રીતે આપણે બિઝનેસ મીટિંગ અરેન્જ કરીએ છીએ અને ત્યાં એનો હેતુ આ છે કે આ રીતે આપણે આગળ વધવાનું છે, આ બાબત છે, આ જરૂરિયાત છે, આ બધી વસ્તુઓ જે તમારી જે કોઈ પણ પોઈન્ટ છે તમે એક નોટિસની અંદર મેન્શન કરો છો. ફોર એક્ઝામ્પલ કે એન્યુઅલ મીટિંગ થવાની છે બરાબર, એના માટે દરેક વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવી જરૂરી છે બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી, આપણને બધાને ખ્યાલ છે. તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી જ્યારે માહિતી પહોંચાડવાની હોય છે તો એ સમયે નોટિસ મોકલવામાં આવે છે એને કે ભાઈ આ પ્રકારે આપણે આ તારીખે આ સમય આ લોકેશન પર આ હેતુથી કે ભાઈ એન્યુઅલ મીટિંગ છે બરાબર, એન્યુઅલ ફાઇનાન્શિયલ મીટિંગ કારણોસર આપણે આ મીટિંગ અરેન્જ કરી છે, તો દરેક પાર્ટિસિપન્ટ ત્યાં હાજર થઈ જાવ. તો આ એક પ્રકારે નોટિસ છે, બસ ફરક એટલો છે આપણે આને એક ફોર્મેટ બેઝ લખવાનું છે બરાબર. હવે આ થઈ નોટિસ. હવે નોટિસની અંદર કઈ કઈ વસ્તુઓ તમારે ખાસ કરીને મેન્શન કરવી જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ મેન્શન ઇન નોટિસ બરાબર, કે નોટિસની અંદર આ બધી વસ્તુઓ છે બરાબર એ મેન્શન કરવી કેવી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું છે એનું ટાઇટલ મતલબ કંપનીનું ટાઇટલ વાત કરું છું બરાબર, કંપનીનું ટાઇટલ બરાબર. એની સાથે અહીંયા બીજું એક ટાઇટલ પર આપણે કંપનીનું ટાઇટલ આવે, એની નીચે તમે જોવા જાવ ને તો બીજું એક કેપિટલમાં નોટિસ એમ લખવું પણ જરૂરી છે. એ ફોર્મેટની અંદર આપણે જ્યારે આને સેકન્ડ પાર્ટની અંદર વાત કરશું બરાબર, બસ થોડાક ટાઈમમાં, તો એની અંદર હું તમને કમ્પ્લીટલી એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે જેની અંદર તમને કમ્પ્લીટલી લખેલું પણ દેખાશે કે ઓકે નોટિસ આ રીતે આપણે લખવાની છે બરાબર. પછી આવે છે ડેટ, ટાઈમ એન્ડ લોકેશન, કે ભાઈ તમે ક્યાં મીટિંગ રાખો છો એ પણ મેન્શન કરવું જરૂરી છે ને, કયા તારીખે છે, કયા સમયે છે, કેટલા વાગે મીટિંગ સ્ટાર્ટ થાય છે અને લોકેશન કયું છે. આ ત્રણ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે મેન્શન કરવા જરૂરી છે. પછી આવે છે પર્પઝ ઓફ નોટિસ. પર્પઝ ઓફ નોટિસ મેન્શન કરવાની શું જરૂર છે સર? એ તો નોટિસમાં આપણે કહી દઈએ બરાબર કે ભાઈ આ કારણોસર મીટિંગ છે, બસ તમે એ પર્પઝ જ દેખાડો છો કે ભાઈ એન્યુઅલ મીટિંગ છે અને ડેવલપમેન્ટ, કંપનીના ડેવલપમેન્ટ માટે આપણે એન્યુઅલ મીટિંગ કરેલી છે કે વાર્ષિક રીતે આપણે કંપની આ લેવલે પહોંચી છે, તો આવતા વર્ષનું પ્લાનિંગ શું છે, કઈ રીતે કંપનીને આગળ લઈ જવું. તો આ પર્પઝ થયો નોટિસનો બરાબર, તો એ મેન્શન કરવા માટે. પછી હુ શુડ અટેન્ડ, કોણે આવવાનું છે, કયા વ્યક્તિએ હાજરી આપવી જરૂર છે. જો કે સામાન્ય રીતે નોટિસ એવા વ્યક્તિ પાસે જ પહોંચતી હોય છે કે જેણે હાજર રહેવાનું છે, પણ છે તો હવે માન લો બોર્ડ ઓફ ડિરેક્ટર છે તો એને ખબર હોય છે કે ભાઈ મેનેજર પણ આવવાના છે બરાબર, તો એટલા માટે અહીંયા કે ભાઈ મેનેજર પણ આવવાનું છે, આ વ્યક્તિ પણ આવવાનું છે. હવે કેમ એક તમે ફોર એક્ઝામ્પલ તમારા ગ્રુપમાં બહાર જાઓ છો, તમને ખબર હોવી જોઈએ, તમને તરત પૂછો છો ને કે ભાઈ કોણ આવવાનું છે, મને જરાક કે એમ બરાબર. સેમ પોઈન્ટ ઓફ વ્યૂ, સેમ પર્સપેક્ટિવથી આપણે શું કરવામાં આવે છે અહીંયા એ જ વસ્તુને કે કયા વ્યક્તિ હાજર રહેવાનું છે, કોણ આવવાનું છે મેન્શન કરવું જરૂરી છે. એડિશનલ ઇન્સ્ટ્રક્શન્સ ઓર મટીરિયલ્સ. એડિશનલ ઇન્સ્ટ્રક્શન્સ મતલબ કે બીજી માહિતી કે ભાઈ કયા વ્યક્તિએ કેટલા ટાઈમની અંદર આવવાનું છે, કેટલું કોઈ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે નોટિસની અંદર મેન્શન કરવી જરૂર છે, તો એ પણ આપણે અહીંયા એક્સ્ટ્રા એડ કરવું પડે છે. અને લાસ્ટમાં
ફોર્મેટ ઓફ ધ મીટિંગ, બરાબર, ઓથોરાઇઝ પર્સન. ફોર્મેટ ઓફ ધ મીટિંગ મતલબ કોણ મીટિંગ લેવાનું છે, કોના દ્વારા અરેન્જ કરવામાં આવેલી છે, બરાબર, અને મીટિંગ યોજનાર વ્યક્તિ કોણ છે આના દ્વારા, એ પણ આપણે એ ઓથોરાઇઝ પર્સન છે એની સિગ્નેચર, બરાબર, એ પણ આપણે જરૂરી છે. નીચે આપણે લખીએ ને ભાઈ, ફોર એક્ઝામ્પલ મારી સિગ્નેચર છે, બરાબર, હું એક ઓથોરાઇઝ પર્સન છું, બરાબર, તો એસ જે મારે સિગ્નેચર છે, બરાબર, એ અને ઉપર તો કે ભાઈ ઓનર અથવા તો પાર્ટનર, જે કંઈ પણ આપણે હોદ્દો હોય, ઉપર હોદ્દો, નીચે એની સિગ્નેચર, તો બસ એ પ્રમાણે આપણે મેન્શન કરવું જરૂરી છે, બરાબર. ચાલો આગળ જોઈએ. હવે આવે છે એજન્ડા. તો આપણે એ સમજીએ એજન્ડા કહેવાય કોને, બરાબર. સામાન્ય રીતે એજન્ડાનો એક સિમ્પલ મિનિંગ એવો પણ થાય છે કે એજન્ડા સામાન્ય રીતે આપણે ઉદ્દેશ્ય, વોટ ઇઝ યોર એજન્ડા, કે તમારો ઉદ્દેશ્ય શું છે, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો આપણે બસ એ જ સમજવાનું છે કે એજન્ડા છે શું, બરાબર. હવે એજન્ડા કહેવાય કોને, જો પહેલો પોઈન્ટ હોય, બીજી એક વાત હું કહી દઉં કે નોટિસ, એજન્ડા અને મિનિટ્સ, આ ત્રણ વસ્તુઓ એકબીજા સાથે કમ્પ્લીટલી કનેક્ટેડ છે. તમને અલગ અલગ રીતે પણ પૂછે છે. ફોર એક્ઝામ્પલ તમને મિનિટ્સ પૂછી તો મિનિટ્સ તમે એજન્ડા વગર સમજાવવું પોસિબલ છે જ નહીં, તો તમારે એજન્ડા અને મિનિટ્સ બંને લખવું પડે, બરાબર. તમને એમ કીધું નોટિસ, એજન્ડા, મિનિટ્સ, તો ત્રણેય લખવાનું જ છે, પણ નોટિસ અને મિનિટ્સ કીધું છે તો મેં કીધું એ પ્રમાણે મિનિટ્સ એજન્ડા વગર પોસિબલ નથી, મતલબ ત્રણ તમારે ટોપિક લખવા જરૂર છે. ચાલો તો સમજીએ કે એજન્ડા કહેવાય છે કોને. An agenda is a structured outline or list of items to be discussed or addressed during a meeting. બરાબર. એજન્ડા શું છે, એ સ્ટ્રક્ચર બનાવે છે. આપણે કેમ ટાઈમ ટેબલ હોય છે, બરાબર. તમે એક્ઝામ આપવા જાવ તો કેમ આ તારીખે આટલા વાગે એક્ઝામ છે, આટલા વાગે એક્ઝામ શરૂ થશે, એટલા વાગે પૂરું થશે. આપણે તમને સ્કૂલનો ટાઈમ ટેબલ આપે છે ને કે આટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી આપણો પહેલો લેક્ચર, બીજો લેક્ચર આટલા વાગ્યાથી એટલા સુધી, ચોથા લેક્ચર પછી તો કે રિસેસ આવશે 15 મિનિટની, એ આટલા વાગે સ્ટાર્ટ થશે, એટલા વાગે પૂરું. બસ એ જ વસ્તુ એવી જ રીતે કંપનીની જે મીટિંગ થાય છે ને, એ કંપનીની મીટિંગમાં કેટલા વાગે કઈ વસ્તુ બનવાની છે એનું જે આપણે ટાઈમ ટેબલ કહીએ, એટલે એ આપણે કહેવાય છે એજન્ડા, બરાબર. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. બીજું, it typically includes topics, subtopics, બરાબર. it typically includes topics, subtopics, time allocations for each time, and sometimes the names of individuals responsible for presenting or leading discussion on specific topics. બરાબર. દરેક ટોપિક વિશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમને લઈ લો, બરાબર, મીટિંગ શરૂ થાય છે 8 વાગે, બરાબર, તો 8 AM કે PM આપણે જે કઈ મીટિંગ રાખી હોય, બરાબર, AM ને આપણે રાખીએ તો ત્યાં તો કે કોલ ટુ ઓર્ડર, મતલબ બધા વ્યક્તિઓ ત્યાં આવશે, બરાબર. પછી 8:30 અટેન્ડન્સ લેવામાં આવશે, બરાબર, તો અટેન્ડન્સ, બરાબર. પછી 9 વાગે શું થશે, મીટિંગ સ્ટાર્ટ થશે, બરાબર. એની અંદર મીટિંગ સ્ટાર્ટ થશે તો એની અંદર પહેલા શું આવશે, રિપોર્ટ ઓફ સેલ્સ, કે ભાઈ સેલ્સનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. 9:30 તો કે 9:30 સુધી એનું ડિસ્કશન ચાલશે. પછી 9:30 એન્યુઅલ ફાઇનાન્શિયલ રિપોર્ટ, બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે આ પ્રમાણે આપણે શું કરવામાં આવે છે, આ પ્રમાણે એનું મેન્શન કરવામાં આવે છે, અને આને આપણે શું કહીએ છીએ, એજન્ડા કહીએ છીએ, બરાબર. હવે આ પ્રમાણે તમે જોવા જાવ ને તો એટલા માટે એજન્ડાની અંદર બધા સ્પેસિફિક ટોપિક્સ ને બધી વસ્તુઓ, ખાસ કરીને જેટલા પણ ટોપિક્સ મીટિંગ્સની અંદર અરેન્જ કરવામાં આવે છે, જેટલી પણ બાબતો મીટિંગ્સની અંદર મેન્શન કરવામાં આવવાની છે, જે ટોપિક બાબતે એ બધું મેન્શન કરવામાં આવે છે, જણાવવામાં આવે છે વિથ ટાઈમિંગ, એટલે કે આપણું એક શોર્ટ પીરિયડ ટાઈમ ટેબલ, બરાબર. હવે એનો રોલ શું છે, બરાબર, એ સમજો. તો એનો રોલ આપણે અહીંયા કીધેલો છે એ પ્રમાણે, ધ એજન્ડા સર્વ્સ as a roadmap for the meeting, guiding participants through the planned discussions and activities. It helps to keep the meeting organized, focused and on schedule by setting clear objectives and priorities. હવે અહીંયા તમે જોવા જાવ તો સીધી વાત છે. ફોર એક્ઝામ્પલ માની લો કે તમને, બરાબર, હવે તમને એવું કઈ કીધેલું છે કે ભાઈ આટલા વાગે મીટિંગ સ્ટાર્ટ થવાની, 3 કલાકની મીટિંગ છે, તમને કીધેલું છે મીટિંગ તમે 3 કલાકની ફિક્સ તમને ટાઈમિંગ આપ્યો 8 થી 11, ફોર એક્ઝામ્પલ 8 થી 11 નો તમને ટાઈમિંગ આપ્યો, બરાબર. હવે 8 થી 11 માં મીટિંગ પૂરી થઈ જ એવું જરૂરી છે વિધાઉટ પ્લાનિંગ? નહીં, પોસિબલ નથી. થઈ શકે પણ અઘરું નથી, બરાબર, પણ એના ચાન્સીસ કેવા છે, ઓછા છે.
પણ જ્યારે તમે પહેલાથી એક ટાઈમ ફિક્સ જ કરી નાખો છો કે ભાઈ ઓકે 8 વાગે આટલું આ થશે, 9 વાગે આ થશે, 10 વાગે આ થશે, 9:30 આ થશે, 10:30 આ થશે, 11 વાગે આ થશે, 11 વાગે મીટિંગ પૂરી થશે. તમે પહેલાથી શેડ્યુલ બનાવી રાખે છે તો દરેક બોર્ડ ઓફ ડિરેક્ટરને એનો ખ્યાલ હશે. બીજી વસ્તુ ફાયદો શું થશે ખબર, કે ઘણા બોર્ડ ઓફ ડિરેક્ટરનું કામ શરૂઆતમાં કે એન્ડિંગમાં હોતું જ નથી. એક પર્સપેક્ટિવ એક ટોપિક બેઝ જ હોય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ એન્યુઅલ મીટિંગ માટે એન્યુઅલ જે રિપોર્ટ દર્શાવે છે એને ખાલી એ ટાઈમે જ હાજર રહેવું જરૂરી છે, બરાબર, અને એને બીજા પણ કામો હોય છે. તો એ સમયે એ વ્યક્તિ સુધી નોટિસની સાથે એજન્ડા પણ પહોંચે છે કે જેથી કરીને એને ખ્યાલ રહે કે એને કેટલા વાગે પહોંચવાનું છે, બરાબર, એને કેટલા વાગે પહોંચવાનું છે અને એની સાથે એને જે પહોંચવાનો ટાઈમિંગ છે એ રાખવાની સાથે સાથે આપણે કયા રીઝનથી એ ટાઈમે પહોંચ્યું છે એને પણ એ ખ્યાલ રહે, કયા ક્રમમાં મીટિંગ ચાલશે, એને ક્યાં સુધી રહેવાની જરૂર પડશે, તો એના બેઝિસ ઉપર એ એનો પોતાનું બીજું શેડ્યુલ પર શું કરી શકે, તૈયાર કરી શકે. તો આ રીતે એજન્ડા ચાલે છે, બરાબર. આને આપણે શું કહીએ છીએ, એજન્ડા, એટલે કે એક ટાઈમ ટેબલ મીટિંગ માટેનું શોર્ટ ટાઈમ ટેબલ, બરાબર. આગળ આપણે જોઈએ કે એજન્ડાની અંદર કઈ કઈ વસ્તુઓ મેન્શન કરવી જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ટુ મેન્શન ઇન એજન્ડા, આ હોવું જરૂરી છે. પેલું જે પ્રમાણે આ બે વસ્તુ કોમન આવશે, બરાબર. હવે ટાઇટલ, જે કંપનીનું ટાઇટલ છે, બરાબર, પછી ડેટ, ટાઈમ અને લોકેશન, એ તો હોવાનું જ છે. એટલે લોકેશન જગ્યાએ તમે વેન્યુ પણ લખી શકો છો. ટાઈમ ઓર્ડર્સ વિથ ટાઈમિંગ, પર જે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું ને 8 વાગે આ થશે, 8:30 આ થશે, 9 વાગે આ થશે, તો એના ખાલી ટાઇટલ આપવા જરૂરી છે, બરાબર, એ પણ પરફેક્ટ ટાઈમિંગ સાથે. પછી સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ ઇવેન્ટ પ્લાન્સ, કે ભાઈ પહેલા કયું થશે, 8 વાગે તો કે પહેલા આ વસ્તુ થશે, આ વસ્તુ 8:30 આ થશે, 9 વાગે આ થશે, 10 વાગે આ થશે. આ જે આ ઇવેન્ટ છે એ પ્લાનિંગ સાથે આપણે આગળ વધારવા જરૂરી છે, બરાબર. તો એ પણ મેન્શન કરવું જરૂરી છે. હવે આની સાથે આપણે આગળ વધીએ, બરાબર. તો આ આપણે એજન્ડા અને મિનિટ્સ એજન્ડા અને નોટિસ શીખી ગયા. હવે શીખીએ મિનિટ્સ કોને કહેવાય છે, બરાબર. મિનિટ્સની જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે મિનિટ્સ આર written or recorded notes that document the proceedings, decisions, actions and key points discussed during a meeting. They capture who attend the meeting, the topics covered, any decisions made, action items assigned and deadlines. હવે તમને સિમ્પલ ભાષામાં સિમ્પલ એક ઉદાહરણથી સમજાવો, બરાબર. આને થોડોક અલગ પર્સપેક્ટિવથી આપણે જોવાનું છે. ત્યારે હવે તમે સ્કૂલમાં જાઓ છો, બરાબર, કે કોલેજમાં જાઓ છો, કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલ કોલેજ નોટિસ એજન્ડા મિનિટ્સ સ્કૂલ લેવલ પર પણ પૂછાય છે સીબીએસઈ ની અંદર, એટલા માટે મેન્શન કરું છું, બરાબર. હવે તમે જોવા જાઓ, બરાબર, સ્કૂલ કે ટ્યુશન કોઈ પણ જગ્યાએ તમારો લેક્ચર, તમે લેક્ચર ભરો છો એટલે તમારો લેક્ચર સ્ટાર્ટ થશે ને એટલે સૌથી પહેલા સ્ટાર્ટિંગ શેનાથી થશે કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ બાબત વિશે શું કરેલી છે, વાતચીત કરેલી છે, બરાબર. અને આ બાબત વિશે આપણે સમજ્યા હતા, આ વ્યક્તિ હાજર હતો, આ વ્યક્તિ હાજર નહોતું, આ રીતે આપણે વાત થઈ હતી, આ નિર્ણય લીધો હતો, બરાબર. કોઈ ટોપિક એવો છે તેના બાબતે નિર્ણય લેવાની જરૂર છે, નિર્ણય આવી રીતે લીધો હતો. તો આ બધી વસ્તુ શું કરવામાં આવે છે, તમને લેક્ચર સ્ટાર્ટિંગ પહેલા જણાવવામાં આવે છે. તો એ જે એ માહિતીઓ છે ને જે લાસ્ટ લેક્ચરને રિપ્રેઝેન્ટ કરે છે એને આપણે કહીએ છીએ મિનિટ્સ, બરાબર. એને આપણે શું કહીએ છીએ, મિનિટ્સ. ઓકે, હવે આટલું થયું. આની સાથે સાથે તમે મિનિટ્સની અંદર એ પણ જણાવો છો કે ભાઈ તમે જે મીટિંગની ડેડલાઇન શું હતી, મીટિંગ સ્ટાર્ટ થઈ તેનું કઈ રીતે, કયા વ્યક્તિએ જે માની લો રિપોર્ટ રજૂ કર્યો તો કઈ રીતે રિએક્ટ કર્યો, આ બધી વસ્તુ તમે શું કરો છો, મિનિટ્સની અંદર જણાવો છો. બીજી વસ્તુ એની સાથે સાથે મિનિટ્સ એટલે કે સિમ્પલ ભાષામાં જે આપણે લાસ્ટમાં મીટિંગ થઈ, બરાબર. અહીંયા મીટિંગના પર્સપેક્ટિવથી જે આપણે નોટિસ એજન્ડા અને મિનિટ્સ યુઝ કરવાના છીએ એના માટે કહું છું કે લાસ્ટ મીટિંગ જે પ્રમાણે અરેન્જ થઈ, કયો વ્યક્તિ હાજર હતો, કયો વ્યક્તિ હાજર નહોતો, કોણે કયો રોલ પ્લે કર્યો, કયા વ્યક્તિએ શું જવાબદારી નિભાવી, કઈ રીતે નિભાવી, કયો વ્યક્તિ કેટલા વાગે હાજર થયો હતો, આ બધી વસ્તુઓ મેન્શન કરવામાં આવે છે. હવે આને બીજું એક રીઝન, મિનિટ્સ હોવાનું રીઝન શું છે, મેઇન રીઝન એવું છે, માની લો ઘણી વાર એવું થતું હોય છે કે ઘણા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે જેને એક સાથે 2-3 જગ્યાએ આવી રીતે જવું પડતું હોય, મીટિંગ છે કે કોઈ પણ બિઝનેસના પર્સપેક્ટિવથી, બરાબર. ઘણી વાર એને મીટિંગ વિશે માહિતી હોવી જરૂરી છે કે મીટિંગની અંદર શું વાતચીત થઈ, કઈ રીતે નિર્ણય લેવાનો, શું થયું, શું નહીં, આ બધી વસ્તુ એને ખબર હોવી જરૂરી છે. તો એના બેઝિસ ઉપર એ કંપનીના આગળના નિર્ણયો લઈ શકે, બરાબર. હવે આ જે નિર્ણયો લેવા માટે એને જે એક રિપોર્ટ તૈયાર થયેલો હોય, બરાબર, કે ઓકે મીટિંગમાં આટલી વસ્તુઓ થઈ, તો એ રિપોર્ટ જે છે ને એને આપણે કહીએ છીએ મિનિટ્સ. તમે મૂવીઝની અંદર જોયું હશે કે ભાઈ મેનેજર એક એમ્પ્લોયને કહે છે કે ભાઈ મને આજની મીટિંગનો શું રિપોર્ટ તૈયાર કરીને આપ, તે રિપોર્ટની અંદર શું હોય, એ મિનિટ્સ જ હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ એન્યુઅલ રિપોર્ટ રિપ્રેઝન્ટ થઈ, બરાબર,
તો એન્યુઅલ રિપોર્ટ રિપ્રેઝેન્ટ કરી કોણે? ફોર એક્ઝામ્પલ મનીષ કાકડિયાએ કરી છે, બરાબર. આ રેન્ડમ નામ લઉં છું, બરાબર. મનીષ કાકડિયા રિપ્રેઝેન્ટ કરી, તો મનીષ કાકડિયાએ એન્યુઅલ રિપોર્ટ કયા પર્સપેક્ટિવથી અને કઈ રીતે રજૂ કરી, કયા કયા પોઈન્ટ એની અંદર કવર કર્યા, કઈ બાબત વિશે જણાવ્યું, એ બધું આ મિનિટ્સની અંદર એન્યુઅલ રિપોર્ટનો જે પોઈન્ટ છે એને અંદર સમજાવી દેવાનું છે ડિટેલ, બરાબર. એના પણ હું એક્ઝામ્પલ તમને સમજાવીશ, બરાબર. એના વિશે પણ આપણે સમજશું વિથ એક્ઝામ્પલ. તો એ વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાની છે, બરાબર. હવે એની સાથે જો તમે જોવા જાઓ તો આના સિવાય હવે આનો રોલ સમજીએ કે મિનિટ્સનો રોલ શું છે, મિનિટ્સ કઈ રીતે કામ લાગે છે, બરાબર. હવે અહીંયા મિનિટ્સ સર્વ્સ એન ઓફિશિયલ રેકોર્ડ ઓફ વોટ ટુક પ્લેસ ડ્યુરિંગ ધ મીટિંગ. They provide a reference for participants to review what was discussed, track progress on action items, and follow up decisions or commitments made during a meeting. Minutes are often circulated to participants and stakeholders after the meeting for confirmation or approval. કે ભાઈ મીટિંગ છે, બરાબર, એમાં વ્યવસ્થિત ડિસિઝન લેવાનું છે કે નહીં, કઈ રીતે ડિસિઝન લીધું છે, શેના બેઝ ઉપર ડિસિઝન લીધું છે, બરાબર, કયા વ્યક્તિએ કયો રોલ પ્લે કર્યો, વ્યવસ્થિત રોલ પ્લે કર્યો કે નહીં, જે માહિતી જણાવવી જરૂર હતી એ જણાવી છે કે નહીં, આ બધાનું એક રીતે જે આપણે એમ કહીએ ને કે ભાઈ જે કમિટમેન્ટ, આપણે એ વાત છે એ વાતની માહિતી, એનો રેકોર્ડ એક શાબ્દિક રીતે કે લખાણની રીતે, શાબ્દિક રીતે બધાએ સાંભળેલું, પણ કાલ સવારે ઉઠીને કોઈ ફરી ગયું તો કે ભાઈ મેં તો આવી વાત કીધી જ નથી. તો મિનિટ્સની મદદથી પણ એ વસ્તુ પોસિબલ છે કે એનો રેકોર્ડ હોય છે, ભાઈ આ વ્યક્તિએ આ પોઈન્ટને શું કરેલો છે, અહીંયા રજૂ કરેલો છે, બરાબર. એટલા માટે એ પોઈન્ટ રજૂ કરેલો છે, કઈ રીતે રજૂ કરેલો છે, કયા પર્સપેક્ટિવથી રજૂ કર્યો હતો, એના એક ભૂતકાળમાં આ પોઈન્ટ તમે આવી રીતે રજૂ કરો તો એની સાબિતી માટે પણ મિનિટ્સ રાખવામાં આવે છે, બરાબર. આ થયા મિનિટ્સ કોણ કે. હવે એ સમજીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કઈ વસ્તુઓ છે કે જે મિનિટ્સની અંદર મેન્શન કરવી જરૂર છે. જેમાં પહેલો આવે છે એક તો ટાઇટલ, બરાબર. જેમ મેં કીધું કંપનીનું ટાઇટલ, ડેટ, ટાઈમ, લોકેશન, આ બધી વસ્તુઓ, તો આ બે પોઈન્ટ તો બધે આવશે, બરાબર. પછી એનો સ્ટાર્ટિંગ થશે પ્રેઝન્ટ મેમ્બર લિસ્ટ, ભાઈ કયા કયા મેમ્બર છે એ હાજર છે, બરાબર. કયા કયા મેમ્બરો શું આવેલા છે, હાજરી આપેલી છે, બરાબર. કયા કયા મેમ્બર ગેરહાજર છે, તમે બેમાંથી કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ લખી શકો. ગેરહાજર લખી દો એટલે હાજર કયા કયા વ્યક્તિ છે પણ તમારે આવી ગઈ રીતે ઇનડાયરેક્ટલી મેન્શન થઈ ગયું. પછી ઓથોરાઇઝ પર્સનની ડિટેલ્સ, કે ભાઈ કયા વ્યક્તિ શું રજૂ કરશે, બરાબર. કયા વ્યક્તિએ આપણે કીધું ને કોલ ટુ ઓર્ડર, બરાબર. તો એ પોઈન્ટ આવશે ઓથોરાઇઝ પર્સન ડિટેલ્સની અંદર કે કોણે મીટિંગ બોલાવેલી છે, મીટિંગ યોજનાર વ્યક્તિ કોણ છે, એ ઓથોરાઇઝ પર્સન કોણ છે એના વિશેની માહિતી. પછી સ્ટેપ વાઇઝ ઇવેન્ટ ડિટેલ્સ, જે મેં કીધું હતું ને 8 વાગે આ થશે, 9 વાગે આ થશે, 9:30 આ થશે, બરાબર. બસ એને આપણે કેવું કરવાનું છે, ડિટેલમાં દર્શાવી દેવું છે કે ભાઈ ઉપર ટોપિકનું નામ અને નીચેના વિશે ડિટેલમાં માહિતી, કે આ રીતે આ માહિતી રજૂ કરેલી હતી, બરાબર. હવે એની સાથે સાથે ઓથોરાઇઝ પર્સન્સ કોમેન્ટ્સ, કે લાસ્ટમાં બધી જ્યારે 8 પોઈન્ટ દર્શાવાઈ જાય, બરાબર, ત્યારે બધા પોઈન્ટ દર્શાવ્યા બાદ એ પોઈન્ટ્સને આપણે અહીંયા કે ભાઈ હવે સીધી વાત છે, કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, જે ઓથોરાઇઝ પર્સન છે એ કંઈક ને કંઈક તો એનો પોઈન્ટ રજૂ કરશે ને, પોતાનો પર્સપેક્ટિવ રજૂ કરશે કે નહીં. તો એ જે કોઈ પણ બાબતને રજૂ કરવા માંગે છે એને આપણે કહીએ છીએ ઓથોરાઇઝ પર્સન્સ કોમેન્ટ્સ, બરાબર. હવે આટલી વસ્તુઓ છે જે ખાસ કરીને તમારે શેની અંદર મેન્શન કરવી જરૂરી છે, નોટિસ, એજન્ડા અને મિનિટ્સ. આની સિવાય હવે આપણે જોઈએ સમરી, કે આ ત્રણેયનો ઉપયોગ શું છે. તો અહીંયા આપણને કીધેલું છે the notice announces the meeting, the agenda outlines what will be discussed, and the minutes document what actually transpired during the meeting, including decisions and action items. Together, these elements contribute to effective meeting management and કમ્યુનિકેશન વિથ ઓર્ગેનાઇઝેશન. કે આ ત્રણેય પોઈન્ટ ઓફ વ્યૂ, કે આ ત્રણેય ટોપિક છે એ શું રજૂ કરે છે, એક કંપનીની જે મીટિંગ છે એનું કમ્પ્લીટલી સ્ટ્રક્ચર, કે ક્યાંથી સ્ટાર્ટ થાય, કયા વ્યક્તિ હાજર રહેવાનું છે ત્યાંથી લઈને એનું ટાઈમ ટેબલ, અને ત્યાંથી લઈને એની બેઝિક કમ્પ્લીટલી જે ડિટેલ્સ છે કે ભાઈ મીટિંગની અંદર શું નિર્ણય લેવામાં આવે, મીટિંગ કઈ રીતે ડિસ્કસ થઈ, કઈ રીતે ચાલી, આ બધી વસ્તુઓ શેની અંદર, નોટિસ, એજન્ડા અને મિનિટ્સમાં શું કરવામાં આવે છે, મેન્શન કરવામાં આવે છે, બરાબર.
ચલો આ થયું આ 3 પોઈન્ટ આપણે અહીંયા થિયરિકલી રીતે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે થિયરિકલ નોલેજ છે નોટિસ એજન્ડા અને મિનિટ્સ નું પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડિયોની અંદર નોટિસ એજન્ડા અને મિનિટ્સ નું તમને પ્રેક્ટિકલી જે એક એક્ઝામ્પલ છે એની મદદથી સમજાવી કે કઈ રીતે વસ્તુઓ મેન્શન કરેલી હોય છે એની અંદર કઈ રીતે આપણે એની અંદર આગળ વધવાનું છે બરાબર અને તમારે કઈ રીતે એને લખવાનું છે. આટલી વસ્તુ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. તો ખાસ કરીને ધ્યાન રાખજો કે નેક્સ્ટ વિડિયો આવશે જો કે ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. ગ્રુપની લિંક આપણે નીચે જે વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે બરાબર, તો એની મદદથી તમે જોડાઈ શકો છો. હવે આ વિડિયોની અંદર આટલું જ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી આ વિડિયોને તમારા ફ્રેન્ડ સુધી શેર કરો કે જેથી કરીને આ બેઝિક ડિટેલ્સ છે, બેઝિક માહિતીઓ છે એ શું કરી લે, સમજી લે, યાદ રાખી લે, જેથી કરીને એને એક્ઝામ્પલ જ્યારે આપણે સમજાવીએ તો એના માટે સમજવું કેવું થાય, ઈઝી થાય. તો મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે.